નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 3 કેસ નોંધાયા છે. ત્યારે જિલ્લા સમાહર્તા બીજલ શાહ દ્વારા એક અગત્યની સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી. ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં સૌથી વધુ દર્દીઓ એ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નોંધાયા છે. વાયરસની ગંભીરતાને પગલે હજારો લોકોનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરની સૌથી મોટી એવી સયાજી હોસ્પિટલમાં પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 3 કેસ નોંધાયા છે. આ તમામના રિપોર્ટ હાલ પુણે ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ જ આ શંકાસ્પદ કેસ એ ચાંદીપુરાના છે કે કેમ તેની માહિતી પ્રાપ્ત થશે. મુખ્યત્વે આ કેસ એ પંચમહાલ સહિત આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યા છે. હાલ જે 3 શંકાસ્પદ ચાંદીપુરાના કેસ જોવા મળ્યા છે તે શહેર બહારના છે, તો બીજી તરફ જિલ્લા કલેક્ટર બીજલ શાહે આજ રોજ ઉચ્ચ અધિકારીઓ સાથેની એક અગત્યની સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ ડામવા માટેની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. અને વડોદરા જિલ્લામાં પણ અન્ય જિલ્લામાંથી કેટલાક સસ્પેક્ટેડ કેસો જે આવેલા, તો એસએસજી હોસ્પિટલની અને ગ્રામ્ય વિસ્તારમાં CDHOની શું ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને દવાઓના જથ્થા અને ટ્રીટમેન્ટ માટેના જે સાધનો છે એની શું ઉપલબ્ધિ છે તેનું એક આકલન કરવા માટે એક ટૂંકી બેઠકનું આયોજન કરવામાં આવેલું તાત્કાલિક. શું તૈયારી છે સર? આપણી પાસે બધી વ્યવસ્થા છે, શું સમીક્ષા કરી કઈ બાબતોને? જિલ્લાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. એસએસજી હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના 18 પીડિયાટ્રિક વોર્ડના બેડ છે વિથ વેન્ટિલેટર. એ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં પારુલ હોસ્પિટલ, એમાં 40 વિથ વેન્ટિલેટર બેડ છે. ધીરજ હોસ્પિટલમાં વિથ વેન્ટિલેટર પીડિયાટ્રિક વોર્ડના 25 બેડ છે અને ગોત્રીમાં 8 વેન્ટિલેટર સાથે કુલ 90 બેડ પીડિયાટ્રિક વોર્ડના છે. અને દવાઓ પણ જે ટ્રીટમેન્ટ માટે જે જરૂર છે એનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ખાનગી હોસ્પિટલો માટે પ્રથમ તબક્કામાં જો જરૂર પડે તો PM જય જેની સાથે એફિલિએટેડ છે એવી તમામ ખાનગી હોસ્પિટલોમાં પીડિયાટ્રિક વોર્ડના કેટલા બેડ છે વિથ અને વિધાઉટ વેન્ટિલેટર એની માહિતી તાત્કાલિક ઉપલબ્ધ કરવા અને આ તમામ હોસ્પિટલોને જરૂર પડે તો પેશન્ટને પીડિયાટ્રિક વોર્ડમાં ટ્રીટમેન્ટ આપવા માટે સૂચના આપવા માટે અમે જાણ કરી દીધી છે. અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરમના કેટલા કેસ સામે આવ્યા છે? એમાં મૃત્યુઆંક કેટલો છે અને દર્દી કેટલા સારવાર હેઠળ? શંકાસ્પદ કુલ 7 કેસો આવ્યા હતા. તેમાંથી આપણા જિલ્લાના એક પણ નથી, વડોદરા જિલ્લાના પણ આજુબાજુના જિલ્લામાંથી કુલ 7 કેસો આવેલા અને 7 કેસો પૈકી 4 દર્દીના મૃત્યુ થયેલા છે અને 3 અત્યારે સારવાર હેઠળ છે. એમાં 2 ને રિકવરી આવી છે એટલે વોર્ડમાં છે અને એક બાળક છે એ ICUમાં છે. રિપોર્ટ્સ પુણેની NIV નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે એના સેમ્પલ મોકલી દેવામાં આવ્યા છે તમામ કેસોના. એ હું એવો એક્સપર્ટ નથી એટલે કદાચ એવું હું અત્યારે નહીં કોમેન્ટ કરી શકું કે એના માટે હું નહીં કહી શકું. જરૂર પડે કોઈ અલાયદો વોર્ડની વ્યવસ્થા માટેની સૂચના આપવામાં આવી છે? નહીં, હાલ તો જે પીડિયાટ્રિક વોર્ડ છે એમાં જ જે બેડ અને વેન્ટિલેટરની જે સુવિધા છે એ પર્યાપ્ત છે એવી મને માહિતી આપવામાં આવી છે. બાઇટ બીજલ શાહ, જિલ્લા કલેક્ટર વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.